સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરત દ્વારા 31 ડિસેમ્બર નિમિત્તે રક્તદાન કેમ્પ તેમજ માતૃપિતૃ વંદના કાર્યક્રમ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી। ઘનશ્યામ બિરલા દ્વારા 105 વાર રક્તદાન। સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરત દ્વારા 31 ડિસેમ્બર 2024ના વિદાય લેતા વર્ષની ઉજવણી। સુરત મનપા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત મહારાણા પ્રતાપ સ્કૂલના નવરાછા ખાતે રક્તદાન કેમ્પ તેમજ માતૃપિતૃ વંદના જેવા એક નવતર કાર્યક્રમ દ્વારા કરવામાં આવી હતી। જે અંગે વધુ માહિતી આપતા સંસ્થાના પ્રમુખ શ્રી ઘનશ્યામ બિરલાએ જણાવ્યું હતું કે નવા વર્ષની ઉજવણી લોકો દ્વારા પાર્ટી ધમાલની મસ્તી દ્વારા ઉજવણી કરવામાં આવતી હોય છે, ત્યારે બાળકોમાં આપણી ભારતીય સનાતન સંસ્કૃતિના બીજ રોપાય એ હેતુથી માતૃ પિતૃ વંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની શાસ્ત્રોક્ત વિધિથી પૂજન ગાયત્રી પરિવારના ભરતભાઈ સાવલિયા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં 150 વાલીઓએ ભાગ લીધો હતો। તેમજ હાલમાં રક્તદાનની ખૂબ જ અછત હોય એક રક્તદાન કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં બિરલાએ 105 વાર રક્તદાન કરીને નવા વર્ષની ઉજવણી કરી હતી અને આ સિવાય શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓ અને તેમાં ખાસ કરીને બહેનોએ પણ મોટી સંખ્યામાં રક્તદાન કરતા 51 બોટલ રક્તદાન એકત્ર કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત પટેલ સમાજના ઉપપ્રમુખ સૌજીભાઈ વેકરિયાએ સંસ્થાની આવી સુંદર પ્રવૃત્તિ બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા। આ કાર્યક્રમના આયોજનમાં શાળાના પ્રિન્સિપાલ મિતેશભાઈ પ્રજાપતિ તેમજ શિક્ષકગણનો સહયોગ સાંપડ્યો હતો। આ કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગીત દ્વારા કરવામાં આવી હતી, જેમાં સંસ્થાના હરેશ માંગરોલિયા, ડોક્ટર મધુકાંત ગોંડલિયા, રમેશ ભાદાણી, જેડી પટેલ, મનસુખ રાવની, બાબુલાલ હડિયાત જેવા મિત્રો જોડાયા હતા। કાર્યક્રમનું સુંદર સંચાલન શાળાના શિક્ષક રાજેશ ધામલિયા દ્વારા કરવામાં આવ્યું હતું। ટીવી 18 ન્યૂઝ સુરત। નમસ્કાર, ઘનશ્યામ બિરલા, પ્રમુખ શ્રી સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરત। આજરોજ 31 ડિસેમ્બરની ઉજવણી રક્તદાન કેમ્પ તેમજ માતૃપિતૃ વંદના દ્વારા મહારાણા પ્રતાપ સ્કૂલ જે સુરત મહાનગરપાલિકા સંચાલિત છે તેની અંદર નાના વરાછા મુકામે અમારી સંસ્થા દ્વારા આયોજન કરવામાં આવ્યું। તેમાં સ્ટાફની અંદર રાજેશભાઈ તેમજ પ્રિન્સિપાલ મિતેશભાઈ અને તમામ સ્ટાફ મિત્રોએ અમને ખૂબ ખૂબ સહકાર આપ્યો। ભારતીય સંસ્કૃતિ મુજબ નવા વર્ષની ઉજવણી કઈ રીતે કરી શકાય એનો એક અમે વિચાર રજૂ કર્યો, જેને આ સ્કૂલ દ્વારા જે વધાવી લેવામાં આવ્યો। તેમજ આજરોજ 31 ડિસેમ્બરની ઉજવણી લોકોનો જીવ બચાવીને કરવા માટે મેં 105 વાર રક્તદાન કર્યું છે। મારી સર્વે મિત્રોને વિનંતી છે કે હાલ તમામ બેંકોમાં રક્તદાનની ખૂબ અછત છે, તો મિનિમમ એકવાર તો રક્તદાન કરવા જવું જ જોઈએ। આ તકે આપના માધ્યમથી વિનંતી છે કે દર વખતે કોઈને કંઈ પશ્ચિમ સંસ્કૃતિનો વિરોધ તો ન જ હોઈ શકે, પણ તમે ભારતીય સંસ્કૃતિને જે લોકોમાં બાળકોમાં જે અત્યારે ભૂલાવા લાગી છે એની અંદર કંઈક આવો વિચારો આપી અને તમે સંસ્કૃતિને જો જાળવવાની પ્રયત્ન કરો તો ખરેખર બહુ સારી વાત છે। વંદે માતરમ, ભારત માતા કી જય। હું મિતેશ ઠાકોરભાઈ પ્રજાપતિ મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળાના આચાર્ય તરીકે ફરજ બજાવું છું। અત્રેની શાળાની અંદર સ્વર્ણિમ યુથ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન કેમ્પ તથા વિદ્યાર્થીઓમાં સંસ્કારનું સિંચન થાય તે માટે માતૃપિતૃ પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારતીય સંસ્કૃતિ તરફ વળવા માટેનો એક આ નવતર પ્રયોગ છે અને એની સાથે સાથે ઘનશ્યામભાઈ પણ પોતે 105મી વખત બ્લડનું દાન કરી રહ્યા છે, તે પણ એક આનંદ અને ગૌરવની વાત છે। સાથે સાથે ઘનશ્યામભાઈને પણ આ બાબતે ખૂબ ખૂબ અભિનંદન કે આ શાળાની અંદર આ પ્રકારનું આયોજન કરવા માટેની એક અમને તક મળી। ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ।